નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અઘરી છે અંબાલાલ પટેલની આગાહી। વાવાઝોડા સાથે વરસાદ મચાવશે તબાહી। સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત। 100 જિલ્લાઓના ખેડૂતો માટે પીએમની સ્માર્ટ કૃષિ યોજના। ખેડૂતોની આવકમાં થશે વધારો। રાશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ। આધાર કાર્ડના નિયમોમાં થયા છે મોટા ફેરફારો। એસબીઆઈ બેંકને લઈને મહત્વના સમાચાર। વાહન ચાલકો ધ્યાન આપે, ટોલ ટેક્સ ફરજિયાત। તો હવે ઘરે બેઠા બેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ। ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ₹2000નો 20મો હપ્તો? મોદી સરકાર આપશે યુવાનોને 15000 રૂપિયા। મોંઘવારીમાંથી મળશે રાહત। 4% વ્યાજ દરે મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની અઘરી આગાહી સામે આવી છે। ગુજરાતમાં આ વખતે એક મહિનામાં 51% જેટલો વરસાદ પડી ગયો છે। જૂન અને જુલાઈ બંને મહિનામાં સારો વરસાદ રહ્યો, પરંતુ છેલ્લા 4 દિવસથી ગુજરાતમાંથી વરસાદ જાણે ગાયબ થઈ ગયો હોય તેવું લાગે છે। વરસાદ બંધ થવાના કારણે ગરમીનો પ્રકોપ વધી ગયો છે। ત્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ચીન તરફ વાવાઝોડું બની રહ્યું છે, એટલે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે। પરંતુ આ વાવાઝોડાના જે અવશેષો છે તે બંગાળના ઉપસાગરમાં આવશે અને બંગાળના ઉપસાગર સક્રિય બનશે એટલે ગુજરાતમાં ભારે વરસાદ પડશે। ખાસ કરીને રાજ્યના પૂર્વ ભાગો, મધ્ય ગુજરાતમાં પૂર આવી શકે તેટલો વરસાદ છે એ જુલાઈ મહિનાના ચોથા સપ્તાહમાં અને ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે। અને આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ દિવસે ને દિવસે વધુ તીવ્ર બની રહ્યો છે। દૂધના ભાવમાં ફેરફાર અને સાબર ડેરીની નીતિઓ સામે રોષે ભરાયેલા પશુપાલકોએ હિંમતનગરમાં જામલા ગામની દૂધ મંડળી બંધ કરાવી દીધી હતી। સાબર ડેરીએ તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ 995 રૂપિયા જાહેર કર્યો હતો। જોકે આ ભાવ વધારો પશુપાલકોની અપેક્ષાઓને પૂરો પાડવામાં નિષ્ફળ રહ્યો છે। પશુપાલકોનું કહેવું છે કે ખેતી અને પશુપાલનના વધતા ખર્ચની સરખામણીએ આ ભાવ વધારો નજીવો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર। જાણો કયા ખેડૂતોને નહીં મળે ₹2000નો 20મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને શ્રીમંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના હેઠળ દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયાની નાણાકીય સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। આ રકમ 4 મહિનાના અંતરાલ પર 2000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। આ રકમ ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। જો કે કેટલાક એવા ખેડૂતો છે કે જેમને હવે આગામી 20મો હપ્તો છે એ નહીં મળે। જો તમે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન નથી કરતા તો આગામી હપ્તો તમને નહીં મળે। તો સૌપ્રથમ મિત્રો તમારે એટલે કે ખેડૂત મિત્રોને કેવાયસી કરવું પડશે। કેવાયસી નહીં કરાવી હોય તો ખેડૂતોને હપ્તો નહીં મળે। સાથે સાથે ખેડૂતોએ જમીન રેકોર્ડ્સમાં અરજી કરવી પડશે। સાથે સાથે જે ખેડૂતોએ ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ કરી છે જેમાં તમારું નામ, બેંક એકાઉન્ટ નંબર, આ સાથે મિત્રો મોબાઈલ નંબર ખોટો લખ્યો છે તો પણ ખેડૂતોને આગામી હપ્તો નહીં મળે। આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક નથી કરાવ્યું તેવા ખેડૂતોને પણ હવે આગામી હપ્તો છે 20મો નહીં મળે। હાલ મિત્રો આપને જણાવી દઈએ તો કયા કયા ખેડૂતોને અત્યાર સુધી 19મો હપ્તો મળી ચૂક્યો છે અને કયા કયા ખેડૂતો હજુ 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ને મિત્રો 20મો હપ્તો છે આ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં છે એ ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા કરવામાં નથી આવી, કોઈ ઓફિશિયલી તારીખ છે જાહેર કરવામાં નથી આવી કે એ જ તારીખે ખેડૂતોના ખાતામાં ₹2000નો 20મો હપ્તો જમા થાય। પરંતુ મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે 20મો હપ્તો છે આ જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 100 જિલ્લાઓના ખેડૂતો માટે પીએમની સ્માર્ટ કૃષિ યોજના।
પીએમ ધન કૃષિ યોજનાને લઈને અગત્યના સમાચાર. દેશના 100 એવા જિલ્લાઓમાં આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જ્યાં કૃષિ ઉપજ ઓછી છે, પાક ઘનતા ઓછું છે અને શોર્ટ ટર્મ ખેતી લોનની પહોંચ સીમિત છે. નીતિ આયોગમાં માર્ગદર્શન હેઠળ પાયલોટ પ્રોજેક્ટના અમલ વર્ષ 2025 અને 26થી શરૂ થશે. 6 વર્ષ સુધી આ યોજના છે એ અમલમાં રહેશે. મિત્રો, ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની જાહેરાત. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુવિધા મળી શકે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે. ખેડૂતો માત્ર 2% સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાક માટે વીમો લઈ શકે છે. સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે. જો ખેડૂતોના પાક વરસાદ, પૂર, તોફાન, દુષ્કાળ કે કરા જેવી કુદરતી આફતોથી બરબાદ થયા હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે. ખેડૂતોને પાક નુકસાન થયા પછી 48 થી 72 કલાકની અંદર નજીકના કૃષિ કચેરી, CSC સેન્ટર અથવા તો હેલ્પલાઇન નંબર 14447 પર જાણ કરવાની રહેશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઘરે બેઠા જ ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ કઢાવવાની સિસ્ટમ શરૂ થયાના માત્ર 10 દિવસમાં પાસ થતા ઉમેદવારોની ટકાવારી 90% જેટલા ઊંચા સ્તરે પહોંચી જતા કાંઈક ખોટું થઈ રહ્યાની શંકા ઉઠાવવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યના 4000 ઉમેદવારોએ લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા પરીક્ષા આપી છે. અત્યાર સુધી RTO માન્ય અધિકૃત કેન્દ્રો પરથી લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારા ઉમેદવારોની પાસ થવાની ટકાવારી 75% હતી. પરંતુ RTOના સૂત્રો અનુસાર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ઘરે બેઠા લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપનારા 90% ઉમેદવારો પાસ થયા છે, જ્યારે નાના શહેરો, ગ્રામીણ સ્તરે ટકાવારી 85% છે. રાજ્યમાં 7 જુલાઈથી લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોને RTOમાં માન્ય કેન્દ્રો સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ઘરે બેઠા જ ઓનલાઈન પરીક્ષાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક ધરાવતા ઉમેદવારોએ આ સુવિધા અંતર્ગત છે એ લાભ લીધો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખુશ ખબર આવી છે. મોંઘવારીમાંથી મળશે રાહત. GSTમાંથી 12% સ્લેબ નાબૂદ થઈ શકે છે. સરકાર GSTમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. પ્રધાનમંત્રી કાર્યાલય PMOએ GSTમાં મોટા ફેરફારોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સૂત્રોનું માનીએ તો GST અમલીકરણના 8 વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર હશે. ઓગસ્ટમાં સંસદના ચોમાસુ સત્ર પછી યોજાનારી GST કાઉન્સેલિંગની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ રજૂ કરાશે. GST કાઉન્સેલિંગ સૌથી મોટી સંસ્થા છે જે પરોક્ષ કર પર નિર્ણય લે છે. નાણાં મંત્રાલય રાજ્યો સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરશે. મંત્રાલયે આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો સાથે વાતચીત શરૂ કરી છે. મિત્રો, ત્યાં પછીના રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યોદય તેમજ BPL રાશન કાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં વધારાનું રાશન મળશે. તહેવારો નિમિત્તે ખાંડ, ચણા, તુવેર દાળ, સિંગતેલ સહિત વધારાના 1 કિલો અનાજનો જથ્થાનું વિતરણ કરાશે. આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખીને અત્યોદય અને BPLના કાર્ડ ધરાવતા રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ખાંડ, 1 લીટર સિંગતેલ, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેર દાળ તેમજ 1 કિલોગ્રામ ડબલ ફોર્ટિફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે. જ્યારે અત્યોદય રાશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં રાખીને અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ 2025માં છે આપવામાં આવ્યું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવાની નવી યોજના. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલો પર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે. PTOના સમાચાર અનુસાર જો રવિવારે મિત્રો ખાસ કરીને લગભગ 440 ખેડૂતો સાથે વાતચીત કરતા આ વાત કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદન કહ્યું એ અંતર્ગત ખેડૂતોને મહત્તમ નફો છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કપાસના નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર.
રાજ્યમાં ગયા વર્ષે એટલે કે ઓક્ટોબર 2024માં થયેલા ભારે વરસાદના કારણે કપાસ પાકમાં થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજ કપાસ ઓગસ્ટ 2024 માટે જાહેર થયું. ખરીફ 2024 અને 25 ઋતુમાં વાવેતર કરેલા કપાસના પાકમાં 33%થી જો વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય છે મળવાપાત્ર રહેશે. કેન્દ્ર સરકાર ખેડૂતોને છે એ વળતર રૂપે સહાય પૂરી પાડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર 4% વ્યાજ દરે ખેડૂતોને આપશે 5 લાખ રૂપિયા સુધીની લોન. શું છે આ યોજનાનું નામ, કઈ રીતે ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ? તો મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છીએ કેન્દ્ર સરકારની કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, એટલે કે ટૂંકમાં એને કેસીસી યોજના કહેવામાં આવે છે. દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે આ યોજના અંતર્ગત લોન છે પૂરી પાડવામાં આવશે. અને આ યોજના હેતુ ખેડૂતોને ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર સરળ લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાની ખેતી છે, લણણી પછીનો ખર્ચ છે, આ સાથે પશુપાલન અને ખેતરના સમારકામ જેવી ઘણી બાબતોનો સમાવેશ થયો છે. આપણે જણાવીએ તો મિત્રો, 1998માં ખેડૂતોને ખેતી તેમજ અન્ય કુદરતીઓ જરૂરિયાતો માટે સમયસર લોન આપવાના હેતુથી આ યોજનાની શરૂઆત થઈ છે. આ દ્વારા ખેડૂતો બીજ છે, ખાતર છે અને ખેતીના સાધનોની ખરીદી કરી શકે એ માટે ઊંચા વ્યાજ દરે લોન લેવી ન પડે ખેડૂતોને. સાથે આ કાર્ડ છે એટલે કે કેસીસી યોજના અંતર્ગત ડેબિટ કાર્ડની જેમ આ યોજનાનો લાભ ખેડૂતોને મળશે, જેના દ્વારા ખેડૂતો છે એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો વેગ આપવા સરકારે શું લક્ષ્યાંક રાખ્યો છે? તો ગુજરાત સરકાર દ્વારા રહેઠાણ ગ્રાહકોને છત પર સોલાર સ્થાપવાના પ્રોત્સાહન આપવા, વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણ સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ 2026 અને 27 સુધીમાં 10 લાખ ઘરોના છત પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકારે છે એ મિત્રો લક્ષ્યાંક રાખ્યો છે. મફત વીજળી છે હવે ગુજરાતવાસીઓને મળી જશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો એસડીઆરએફની 20 ટુકડીઓ કરાઈ ડિપ્લોય. ચોમાસાની કોઈપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 20 ટુકડીઓ માટે વિવિધ જિલ્લાઓ ડિપ્લોય કરવામાં આવ્યા છે, જ્યારે એનડીઆરએફની 3 ટુકડીઓને રિઝર્વમાં રાખવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે કુલ 4268 લોકોનું સ્થળાંતર અને 679 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું હતું. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એસબીઆઈ એફડી વ્યાજ દરોમાં કર્યો ઘટાડો, આટલું જ મળશે હવે વ્યાજ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ ફિક્સ્ડ ડિપોઝિટ એફડીના વ્યાજ દરોમાં 0.15% સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ સામાન્ય નાગરિકોને 3.05 થી લઈને 6.45% સુધીનું વ્યાજ મળશે. નવા દર 15 જુલાઈથી લાગુ કરવામાં આવી ચૂક્યા છે. જો કે બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ અમૃત વૃષ્ટ એટલે કે 444 દિવસ પર 6.60%, વરિષ્ઠ નાગરિકોને 7.10% વ્યાજદર યથાવત મળશે. તો મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અને એસબીઆઈ બેંક તરફથી મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો યુવાનોને મોદી સરકાર આપશે 15,000 રૂપિયાની આર્થિક સહાય. મોદી સરકાર હવે મિત્રો તેમની નવી યોજનાની જાહેરાત કરી છે. ઇન્ટર્નશિપ યોજના લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે નોકરી પર હવે 2 હપ્તામાં 15,000 રૂપિયા યુવાનોને આપશે મોદી સરકાર. ઉપરાંત નવી નોકરી આપતી કંપનીઓને દરેક નોકરી માટે 3,000 રૂપિયા મળશે. અને આ 1.07 લાખ કરોડ રૂપિયાની રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન યોજના છે, જે આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનાની 1લી તારીખથી શરૂ થશે અને 2027ની 7મા મહિનાની 31 તારીખના રોજ આ યોજના છે પૂર્ણ થશે. જેમની કંપની ELIમાં નોંધાયેલી છે, જે પહેલીવાર નોકરી શરૂ કરી રહી છે, એવા EPFOમાં નોંધાયેલા જે યુવાનો છે કે જેમને હવે લાભ છે મળવાપાત્ર રહેશે. તો મોદી સરકાર 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડના નવા ફેરફારો વિશે વાત કરીએ તો નવા નિયમો અનુસાર જો કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલાં અરજદારની વિશેષ ચકાસણી માટે UIDAIએ સ્પષ્ટપણે જણાવ્યું કે દરેક નવા આધાર નોંધણી પહેલાં સુનિશ્ચિત કરવામાં આવે છે કે સંબંધિત વ્યક્તિના નામે કોઈ
આધાર નંબર નથી ને? જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને તે નવા કાર્ડ માટે લાગુ પડે છે તો તેમની બાયોમેટ્રિક્સ અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને તેમની ઓળખની પુષ્ટિ કરવામાં આવે છે. આ પગલું લેવામાં આવ્યું છે કે જેથી કોઈપણ વ્યક્તિને એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકશે નહીં. અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે એક વ્યક્તિ એક કરતાં વધારે લોકોને આધાર કાર્ડ આપી રહ્યા છે.